હેલો એવરીવન, હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં. આજે હું બનાવું છું અમેરિકન મકાઈનો ચેવડો. તો બનાવીએ. એક કડાઈમાં તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલે નાખીશું અડધી ચમચી જેટલી રાઈ. રાઈ બધી ફૂટી જાય એટલે નાખીશું અડધી ચમચી જેટલું જીરું. ત્યારબાદ નાખીશું ચપટી હિંગ. હવે નાખવાના છે મીઠા લીમડાના પાન. હવે 3 નંગ ડુંગળીને ઝીણી સમારીને લીધી છે, તે નાખીને સાતળી લેવાની છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે અને ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી સાતળવાની છે. 1 ચમચી આદુની પેસ્ટ લીધી છે. ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે 1 ટમેટું ઝીણું સમારીને લીધું છે. હવે નાખીશું 2 નંગ મરચાં ઝીણા સમારેલા. 2 થી 3 મિનિટ બાદ હવે નાખીશું હળદર 1 ચમચી, ધાણા જીરું પાવડર 1 ચમચી. 4 નંગ અમેરિકન મકાઈ લીધી છે અને તેના દાણા કાઢીને તે એડ કરી દેવાના છે. બધું મિક્સ કરી લેવાનું અને હવે નાખીશું 2 ચમચી લીંબુનો રસ. દાણા બફાઈ જાય ત્યાં સુધી રાખવાનું ગેસ પર. 20 મિનિટ મીડિયમ ફ્લેમ પર મેં રાખ્યું હતું. દેશી મકાઈનો ચેવડો કરીએ ને ત્યારે દૂધ અથવા તો છાશ નાખીએ, તો મેં અહીં પર દૂધ નાખ્યું છે અને 5 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર રહેવા દીધું છે. તો ચેવડો તૈયાર થઈ ગયો છે. એક ડીશમાં કાઢી લીલી કોથમીરથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે ગરમા ગરમ અમેરિકન મકાઈનો ચેવડો.